વાત કરીએ કે એવા ઠગબાજની જેણે ઈડી સીબીઆઈ જેવા દેશની મોટી તપાસ એજન્સીમાં સેટિંગના નામે 3 કરોડથી વધુ પડાવ્યા છે। અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી વિષ્ણુ કાંતિ નામની આંગડિયા પેઢીના થોડા સમય અગાઉ 11 કરોડ ઈડીએ જપ્ત કર્યા હતા, જેની જાણ આ ઠગને થતાં તેણે આંગડિયા પેઢીના માલિકનો સંપર્ક સાધ્યો અને ઈડીએ જપ્ત કરેલા 11 કરોડની રકમ છોડાવવા ઠગ પેઢીના માલિક પાસેથી ટુકડે ટુકડે 3.18 કરોડ પડાવ્યા। જે બાદ ઈડીએ જપ્ત કરેલી રકમ પરત ન લઈ આપતા પેઢીના માલિકને ઠગાઈ થયાનો અનુભવ થયો। આથી પેઢીના માલિકે ક્રાઇમ બ્રાન્ચના દરવાજા ખખડાવ્યા અને ફરિયાદ નોંધાવી, જે બાદ સઘન તપાસ કરી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી પાડ્યો છે। તમે જાણી ચોંકી જશો કે આરોપી વિરુદ્ધ અગાઉ પણ 120 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાઈ ચૂકી છે, જેમાં તે હાલ જામીન પર બહાર હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી લોકોને ઈડી અને સીબીઆઈમાં ઓળખાણ હોવાનું કહેતો હતો, જે બાદ લોકોને વિશ્વાસમાં લઈને પૈસા પડાવતો હતો। આરોપીના કડી અને ચાંદોડિયામાં 2 મોટા મકાન છે અને મોંઘી દાટ ઈવી કાર પણ તે વાપરી રહ્યો છે। હાલના ગુનાના આરોપી વિજય કુમાર દ્વારકાદાસ પટેલ ઉર્ફે વિજય મુખી, જેઓ આંગડિયા પેઢી ખાતે જાય છે અને તેઓને એવું કહે છે કે મારે ઈડી અને સીબીઆઈમાં મોટે ઓળખાણ હોય, તમારું આ કામ હું કરી આપીશ। ત્યારે આ આંગડિયા પેઢીના માલિકો અને કંપનીના જે સભ્યો હતા તેઓ દ્વારા અમને જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે એમને 3 કરોડ અને 18 લાખ જેટલી રકમ આ વ્યક્તિએ અલગ અલગ ટોકનો આપીને મેળવેલ છે। તપાસમાં એ વાત પણ સામે આવી છે કે આરોપી સામે અગાઉ કડી પોલીસ મથકમાં 2, સાંથલ પોલીસ મથકમાં 1 અને લખનૌમાં 1 ગુનો નોંધાયેલો છે। આરોપી અગાઉ 8 વર્ષ લંડનમાં રહેતો હતો, જે બાદ 2021માં વનુવાદ દેશમાં ગયો હતો, જ્યાંની સિટીઝનશીપ પણ તેણે મેળવી હતી। વર્ષ 2022માં ભારતમાં ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા તરીકે રહેતો હતો। ત્યારે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી રહી છે કે આ મહાઠગ વિજય જાસામાં માત્ર 1 આંગડિયા પેઢીના માલિક ભોગ બન્યા છે કે અન્ય કોઈને પણ તેણે ભોગ બનાવ્યા છે। અને હવે સમાચાર